પહેલા વરસાદમાં જ મુખ્ય રસ્તાઓનું ધોવાણ થયું અને શહેરના પ્રવેશ દ્વાર એવા માધાપર ચોકડીના રસ્તાઓ બિસ્માર થઈ ગયા. રસ્તાઓ પર મસ્ત મોટા ખાડાઓ પડવાથી પ્રજા પરેશાન છે. માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. દર વર્ષે માત્ર કપચી અને પથ્થર નાખીને પાલિકા સંતોષ માની લે છે. તો વરસાદ રોકાયા બાદ પણ રસ્તાઓ પરથી પાણી ઓસરતા નથી. એક તો રસ્તા પર મસ્ત મોટા ખાડા, બે તરફ વરસાદી પાણી ન ઓસરતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે અને તંત્ર દ્વારા પણ કોઈ કામગીરી ન કરાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પ્રથમ વરસાદે જ રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે. અત્યારે અમે છીએ રાજકોટની માધાપર ચોકડી વિસ્તારમાં. આ રાજકોટનું મુખ્ય પ્રવેશ દ્વાર છે અને અહીં જે પ્રકારે રસ્તાની હાલત છે તે આ દ્રશ્યો છે તેના પરથી તમે સમજી શકો છો. રાજકોટ શહેરમાં જે સૌથી વધારે પાણી ભરાવાની સમસ્યા હોય તો એ માધાપર ચોકડી વિસ્તારમાં છે અને અહીં જે રાજકોટનું પ્રવેશ દ્વાર છે ને અહીં જે રસ્તાઓની હાલત છે તે તમે જે પ્રકારે જોઈ રહ્યા છો દ્રશ્ય કે લોકોને ચાલવા માટે ભારે હાલાકી છે તે પડી રહી છે. પાણી ભરાયું છે અને ખાસ કરીને જ્યારે વધારે વરસાદ હોય ત્યારે અહીં વધારે પાણી ભરાય અને તેવા સમયે વાહન ચાલકોને વાહન પસાર કરવું પણ ભારે હાલાકી છે તે પડી રહી છે. લગભગ જે 1.5 ફૂટ જેટલા ખાડા છે તે અહીં ચોકડી વિસ્તારમાં છે ને તેને કારણે ટુ વ્હીલર ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી છે. વાહનો જાણે કે ડિસ્કો કરતા હોય તે પ્રકારે અહીંથી પસાર થઈ રહ્યા છે ને તેને કારણે જ પારાવાર મુશ્કેલી છે તે પડી રહી છે. આપ જે પ્રકારે તમે દ્રશ્ય જુઓ અત્યારે જે વાહનો છે તે પસાર થવામાં ભારે હાલાકી છે તે પડી રહી છે. ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો છે તેને સૌથી વધારે મુશ્કેલી છે તે અહીં પડી છે અને જે પ્રકારે પ્રથમ વરસાદની આ સ્થિતિ છે તે રાજકોટ શહેરની આ પ્રકારની હોય તો હજુ પણ ચોમાસું આગળ વધશે તો કયા પ્રકારની સ્થિતિ થશે તે એક મોટો સવાલ છે. તમે જુઓ દ્રશ્યો અહીં જે પ્રકારે ખાડાઓ પડ્યા છે અને તેને કારણે જ ભારે હાલાકી છે તે વાહન ચાલકોને પડી રહી છે. ન માત્ર આ એક ચોકડી પરંતુ જે અલગ અલગ દિશાઓ છે તેમાં આ જ પ્રકારે ખાડાઓ છે તે પડ્યા છે ને તેને કારણે જ વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી છે. માર્ગ અને મકાન વિભાગ છે તેમની અંતર્ગત આવતો આ રોડ છે અને તેઓ દર વર્ષે માત્ર ને માત્ર જે દાદા કેવા ખાડા છે અહીંયા? બહુ ખરાબ ખાડા છે. હાલાય એવી કોઈ પોઝિશન નથી. વાહનને પણ નુકસાન થાય. શું છે? વાહનને નુકસાન થાય ને માણસને નુકસાન થાય. આ પેશન્ટને આબોની ગોળે કમર તૂટી જાય એવા ખાડા છે. પહેલા વરસાદમાં જ પહેલા જ વરસાદમાં આવી પરિસ્થિતિ. સરકાર રોડ જ સારા નથી બનાવતી. ભ્રષ્ટાચાર જ એવડો છે. સ્પષ્ટપણે એટલે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો ને વાહન ચાલકો કહી રહ્યા છે કે ભારે હાલાકી છે તે પડી રહી છે કારણ કે અહીંથી પસાર થવું છે તે મુશ્કેલ છે. કેવા ખાડા રિક્ષા લાવી કેટલી ખાડા તાત્કાલિક રિપેરિંગ કરવી જોઈએ. કેવડા ખાડા રિક્ષામાં કેટલી મુશ્કેલી એટલે બેરિંગ ને બધું પતી જાય. બહુ મોટી નુકસાની આવે છે. દાદા આ વિકાસ છે કે વિનાશ છે ખબર નથી પડતી. કેવા ખાડાથી શું થાય? બહુ ખાડા છે. આ શરીરમાં તકલીફ થઈ જાય. બીમાર માણસો વધારે બીમાર થઈ જાય. બીમાર માણસો છે તે વધારે બીમાર થઈ જાય ને તેને કારણે જ જે હાલાકી છે તે પડી રહી છે. મોટા ખાડા છે. વરિયો કેવી સ્થિતિ? આ ખાડામાં શું થાય? રિક્ષામાં કેટલું નુકસાન થાય? થઈ જાય, નુકસાન થઈ જાય. કેટલા ખાડા છે? એમ તો ઘણા છે. ઓલ બધું સ્પષ્ટપણે દરેક વાહન ચાલકો છે તે કરી રહ્યા છે. ખાસ કરીને રિક્ષા ચાલકો છે કે જેઓ પોતાનું જે રોજિંદુ કામ છે તે કરતા હોય છે, પોતાની રોજગારી છે તે આ રિક્ષામાં હોય છે ને તેને કારણે જ વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે અને જે પણ વાહનો પસાર થઈ રહી છે વાહનોને પણ નુકસાન થઈ શકે છે અને સાથે સાથે જે લોકો છે. ઉભા રહ્યો, શું કેવી સ્થિતિ છે? વરસાદના હિસાબે અત્યારે રોડ ઉપર બહુ ખરાબ પરિસ્થિતિ છે અને બહુ મોટા મોટા ખાડા થઈ ગયા છે. કેટલી હાલાકી પડે? વાહનને કેટલું નુકસાન થાય? નુકસાન તો થાય. શું કહેશો? અહીંયા ઘણી ટ્રાફિકમાં ઘણો રોદા છે સાહેબ અને ઘણી ટ્રાફિકમાં હેરાન થઈ જાય એવા ઘણા ખાડા છે. તમામ લોકો છે તે પરેશાન છે તે થઈ રહ્યા છે. જે પ્રકારની સ્થિતિ છે ન માત્ર આ એક રોડ પરંતુ રાજકોટ શહેરના જે અલગ અલગ અનેક એવા રસ્તાઓ છે કે જ્યાં પ્રથમ વરસાદે જ તંત્રની પોલ છે તે ખુલી ગઈ છે. રાજકોટના જે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ છે તેઓ અહીંથી દરરોજ રોજિંદા પસાર થાય છે અને તેમના ધ્યાને આ વાત કેમ નથી આવતી તે પણ એક મોટો સવાલ છે. તંત્ર ક્યારે જાગે છે અને આ રસ્તાઓનું સમારકામ ક્યારે થાય છે તે જોવાનું રહ્યું. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.